બાપા જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ. હું શોભના જોશી એક માતાજીનું નવો વિડીયો લઈને આવી છું અને આજે નોમ છે માતાજીની. તો મેં કીધું, મને એવું લાગ્યું કે ચલો આજે માતાજીનો એક વિડીયો પાછો કરી નાખું અને તમે જોયો છો એટલે મને આનંદ થાય છે વિડીયો કરવાની. એક અમારા વિરારમાં મુંબઈમાં વિરાર મંદિર એક છે, જીવદાની મંદિર છે મિત્રો. એ જીવદાની મંદિર એટલું રહસ્યભર્યું છે અને એટલું આમ દર્શન કરવા લાયક છે મિત્રો. અને નવરાત્રિને દિવસે તો ચૈત્ર મહિનાની નવરાત્રિ, અષાઢ મહિનાની નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિ ત્યાં ખૂબ મેળો ભરાય છે અને શ્રદ્ધાળુ લોકો દર્શન કરવા આવે છે. અને એક એવી વાત છે, ત્યાં આપણે વિરાર જઈને એટલે તરત આપણે ઈષ્ટમાં ઉતરીને મિત્રો અને ત્યારે રિક્ષા કે ટેક્સી કરીને ત્યારે જીવદાની મંદિર કહીએ એટલે પ્રખ્યાત છે જીવદાની મંદિર. એટલે દર્શન કરવા માટે આપણે ત્યાં જીવદાની જ લઈ જાય, રિક્ષાવાળો હોય કે ટેક્સીવાળો હોય. અને એકવાર દર્શન કરવા જરૂર જાજો મિત્રો. અને દર્શન કરવા જેવું છે, મંદિર બહુ સારું છે મિત્રો. અમે લોકો તો જઈ આવ્યા છીએ જીવદાની. અને જીવદાની મંદિરમાં એક એવું છે કે બહુ વર્ષોની પુરાની વાત છે, ત્યાં પાંડવ લોકો બી આવ્યા હતા. પાંડવ ગુફા બી છે, ત્યાં દર્શન કરવા લાયક છે પાંડવ ગુફા બી. અને એક જીવદાનીમાં એક ગોવાળિયો ગાય ચરાવવા લઈ જતો હતો ત્યારે ટેકરી ઉપર. ત્યારે થાકી ગયો ગોવાળિયો અને ગોવાળિયો બહુ માતાજીનો ભક્ત હતો. ત્યારે માતાજીને પ્રાર્થના કરે છે કે માં જીવદાનીમાં હવે તમે સ્વયં અહીંયા પ્રગટ થયા. ત્યારે ત્યારથી માતાજી સ્વયં પ્રગટ થયા અને એ ગોવાળિયાને દર્શન આપ્યા અને ગોવાળિયાને જીવદાનનું દાન આપ્યું. એટલે એ માતાજી ત્યારથી જીવદાની માતાજી નું નામ થઈ ગયું છે. અને એ ગોવાળિયાને આશીર્વાદ આપ્યા મિત્રો. એ આગળ ઘણી મોટી કથા છે જીવદાનીની અને એ જીવદાનીનું નામ એટલે જીવદાની માતાજી પડ્યું છે. અને જીવદાની માતાજી એટલા શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે અને મિત્રો કાયમ મેળા જેવું હોય છે. અને નહીં ધારો તો તમે 1300-1400 પગથિયા છે, પણ હવે એટલું સારું કરી નાખ્યું છે કે ત્યાં બુડન ખટો એટલે કે રોપે બી છે. ત્યાં રોપે કોઈ ન ચડી શકે માતાજીને દર્શન કરવા તો એ રોપેમાં જઈ અને દર્શન કરે છે મિત્રો. જીવદાનીનો ખૂબ મહિમા છે. અને આજે નોમ છે માતાજીની, તો કોઈ દર્શન કરવા ગયા હોય તો વિરાર હોય તો કોઈ દર્શન કરવા જાજો. અને દર્શન કરવા જેવું મંદિર ખૂબ છે મિત્રો. અને માતાજીના આશીર્વાદ લેજો, કેમ કે આજે નોમ છે માતાજીની. અને જીવદાની માતાજીને એક એવું બી એમ છે કે કાંઈ આપણી મનની ધારી ઈચ્છા હોય ને માતાજી જીવદાનીને આપણે મનમાં કહીને તો માતાજી જીવદાનીમાં પૂરી કરે છે. અને એ જીવદાની માતાજીનું એટલું એ ગોવાળિયાને ફળ્યા મિત્રો. એ જીવદાની માતાજી મંદિરનો એટલો રહસ્ય છે. અને 1300-1400 પગથિયા છે, પણ હવે રોપવે છે તો તમે રોપવેમાં પણ જઈ શકો છો અને માતાજીના આશીર્વાદ લઈ શકો છો. અને વિરારમાં સૌથી સારું જોવાલાયક સ્થળ એ જ છે. અને આપણે વિરારમાં જીવદાની માતાજીના મંદિર કને ઊભીને જોઈએ તો આખું વિરાર દેખાય છે મિત્રો. અને શું નજારો છે! અને એ ટેકરી ઉપર માતાજી બિરાજમાન છે અને માતાજીને દર્શન કરજો. જો મારો વિડીયો સારો લાગ્યો હોય જીવદાની માતાજીનો તો લાઈક કરજો, શેર કરજો.